જો આપણે જો દીવભાઈ લેસન કરે છે. દીવ કેટલું લેસન થયું? હવે બીજું લખું છું. આ મેં વાંચી લીધું. વારના નામ લખાઈ ગયા. હા. હવે કેટલું બાકી રહ્યું? 2. હું 2? 1 2 ABCD. હવે 1 2 લખવા મળ્યું. પછી ABCD લખવાની. હા. હજી એકવાર લખવાની. દીવભાઈને જો આજ લે નિશાળે જવાનું નથી એટલે આજ આખો દી લેસન જ કરવાનું છે. કા દીવ? પછી કકો લખવાનું છે. કકો લખવાનો હોય. દીવ જા ફટાફટ લેસન કરી નાખ્યું છે યાર. હવે કકો લખવાનું ચાલુ કરી દીધું. એટલે પણ પાછી ABCD લખાઈ જાય. લખવાની છે. 2 વાર લખવાની. હા. એ મેન લખો ફટાફટ. જા દીવન પપ્પાને કાંઈ કામ નથી એટલે આજે આપણે બધા ઘરે જ છીએ. તો જો પડામાં બધું કામ થઈ ગયું છે ને આજ ઢોર સરવા મેઘ દીધા છે. ઢોર સરવા મેઘ દીધા છે તો આ ઢોર બધું ખડબડ હોય એ ખાઈ જાય. પછી આપણે કાલે વાવેતર થઈ જશે. દાંતી મારવાની હોય દાંતી મારી દેવી. પછી કંઈ જીરાનું વાવેતર કરવાનું તો પછી જીરું વાવી દેવી. જય માતાજી. આપણે લેસન થઈ ગયું છે. રૂમમાં ભાગી જઈએ. હવે આપણે રૂમમાં ભાગી જઈએ. અને જો અહીંયા બોલપેન ની એવું પડ્યું છે. અને આ પગલું છે. પગલું. અને અહીંયા વારના નામ લખ્યા છે પગલામાં. આ એકડી અને સોપડી છે. એમની જો પડામાં આપણે ઢોર મેકી દીધા છે. મસ્ત મજાના સરસ બધી બાજુ ખેતર સાફ કરી નાખશે ઓલમોસ્ટ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો બધાને? જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. જો આપણે જો રોટાવેટર આવી ગયું છે. આંકવાનું ચાલુ કરી દીધું છે. રોટાવેટર મારી દેવી ને કાલે વાવી દેવી. આપણું રોટાવેટર તો હાલો એક કટકો હેલી ગયું છે ને બીજું કટકો ચાલુ થઈ ગયું છે. છોકરા જો અહીંયા બગલા ઉડાડે. તો ગાય જો હાંજ પડી છે ને જે જો આચમી ગયો છે. આપણું રોટાવેટર થવા તો હાલ જ છે ને આ બધું જો વાલોળ ઉતારવા આવી છે. મસ્ત મજાની વાલોળ થઈ ગઈ છે. આ બાજુ તો આ ગેમ રમે છે. એની ગેમ સડાય તારો પેલા લેંઘો સડાય લેંઘો. એને તમારિયા બોલી ગયા. તો આપણે બે ગયા છીએ વાળું કરવા. વાળુમાં છે આપણે છે સોળીનું શાક ને દૂધ છે ને રોટલી છે ને આ બધું છે આપણા ખારિયા જ કહેવાય ને ઠીક. કહું તો જો બધા જમવા બે ગયા છે. એને દહીં લીધું એને આ વાટકો કર્યો. ચાલો ફટાફટ જમી લેવી. પછી પાછું આજે આપણે જવાનું છે શમશાનમાં. આજે આપણે તો પાછા શમશાનમાં આવી ગયા છીએ પાઇપ ફિટિંગ કરવા. બધું તો પાઇપ ફિટિંગ ચાલુ છે. લગભગ માપમાં ન મોટો જબરું ફાંડું પાડી નાખ્યું છે. હવે ઓલા બધું હાલ બોલે તો ઓલે વાંચ્યું અને
પાછો પડે બીજો માવો જાય છે આ ઢગલો લેવો વાંધો બીજો ના જો પાછું ખોદીને પાછો એક ઠોંગો ઊભો કર્યો છે હું યાર મેકોન બાકી રહી જતો પાછો ખોદીને કપલિંગ બપલિંગ નાખીને પાછું જોઈને ઊભું કર્યું ને પણ આપણે હાંધો થઈ ગયો ટાંકે લાઈન ફિટ કરી દીધી છે તો આપણે લાઈનોનું જો હાંધા બાંધા બધું થઈ ગયું છે ને અત્યારે જો વાલ હજી હમણાં જ ચડાવ્યા વાલના વામાં ટપક ચડાવી દેવી બંડલ લઈને જો પણ ગયા છે તો કરવી લાંબા બધા હરા એક ખરું આમ જવા દેવી એક ખરું આમ જવા દેવી ટપક પથ્થરોનું ચાલુ થઈ ગયું છે મૂસળા મીંડા વિખાવા આ બધું લાંબી કરે છે શી ખબર તો સમસાનું જો કામ બધું બહાર પડી ગયું છે અને ટપક બધું વેટ થઈ ગયું છે ટપકના જો બટન દેખાડું મસ્ત મજાના જો બટન ફિટ થઈ ગયા છે વાલ ફિટ થઈ ગયા આનું કાંઈ કીધું નથી ને આ બધું આપણે ટાંકાનો વાટો કરવાનો તો એ વાટો થઈ ગયો છે અમારે હિતેશભાઈ તો ભૂંગળા લઈને ઊભા છે તો હવે બધા છૂટા પડશું પોતપોતાના ઘર તરફ ટાઈમે ઘણો થઈ ગયો આ બધું બે ઠંડા બીજા ઉપાડ્યા જો વધેલો સામાન હવે બધો ઘર ભેગો કરીશું અડાવડો દુકાને પાછો દેવાનો છે ઘર ભેગો નહીં